નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સતલાસણા તાલુકાના ધરોઈ ગામના મુકેશભાઈ પંડ્યા અને તેમના કુટુંબીભાઈ ખુડામલી ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા. ધોળુ વાવડી વચ્ચે રાત્રે અચાનક તેમની કારના બોનેટના ભાગમાં આગ લાગી હતી. સદનસીબે બંને ભાઈઓએ તરત જ કાર રોકીને બહાર નીકળી જતા તેમનો જીવ બચી ગયો હતો. ગણતરીની મિનિટોમાં આગની જ્વાળાઓએ આખી કારને ઘેરી લીધી અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. સગીરાએ તેની વિરુદ્ધ અપહરણ, પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સગીરાના આક્ષેપ મુજબ છેલ્લા 4 મહિનાથી આરોપી પોલીસકર્મી તેના પર શારીરિક અડપલા કરી સંબંધ બાંધતો હતો. આરોપી સગીરાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. ફરિયાદ નોંધાયા બાદ મહિલા પીએસઆઈ જે.આર. સરવૈયાની ટીમે આરોપીની ધરપકડ કરી છે. દરમિયાન અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અન્ય એક કેસમાં પણ નોંધાયો છે. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી મહેશ સોલંકી વિરુદ્ધ 30 વર્ષીય મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહેશ સોલંકી હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. પાટણ જિલ્લાના વામૈયા ગામમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સોમેશ્વર મંદિરની બાજુમાં આવેલા ખેતરમાંથી ગાંજાના 46 છોડ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી ઠાકોર ગમાજી ઉર્ફે જેકાજી શંકુજીએ પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું. પોલીસને મળેલી બાતમીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. ખેતરમાંથી 1 ફૂટથી 9 ફૂટ સુધીની ઊંચાઈના ગાંજાના છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલ ગાંજાનું કુલ વજન 34.200 કિલોગ્રામ છે, જેની બજાર કિંમત 3,42,000 રૂપિયા આંકવામાં આવી છે. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8B, 8C, 20B, C હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી અને જપ્ત કરાયેલા મુદ્દામાલ સરસ્વતી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે. હિંમતનગરના બળવંતપુરા 66 કેવી સબસ્ટેશનમાં આજે સવારથી જ મહત્વપૂર્ણ સમારકામની કામગીરી શરૂ થઈ છે. સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. સબસ્ટેશનના સમારકામને લઈને અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. આ વિસ્તારોમાં જરણેશ્વર, શ્રીનગર, સ્મૃતિ, જનકપુરી અને હાથમતી ફીડરનો સમાવેશ થાય છે. બેરણા રોડ, જલારામ મંદિર રોડ, બળવંતપુરા ગામ, રામનગર, ઇન્દ્રનગર, મહેતાપુરા, ધાણદા ગામ અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરાયો હતો. સમારકામની કામગીરી માટે એન્જિનિયર અને લાઇન સ્ટાફની કુલ 16 ટીમો તૈનાત કરવામાં આવી છે. 100 થી વધુ કર્મચારીઓ વિવિધ વિસ્તારોમાં વીજ લાઇનની મરામત કરી રહ્યા હતા. બપોરે 2 વાગ્યા સુધીમાં કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ આપવાનું લક્ષ્ય ધરાવતા શહેરના વિવિધ શહેરી આરોગ્ય કેન્દ્રો અને સ્વીમેર અને મસ્કતી હોસ્પિટલ ખાતે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગ થકી આરોગ્ય સેવાઓને વધુ ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે. તેમજ તમામ તબીબી માહિતીનો ડિજિટલ ફોર્મેટમાં ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. પેપરલેસ વર્ક તરફ વધુ એક પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતની આ પ્રથમ મહાનગરપાલિકા હશે જે તમામ પ્રકારની કામગીરી પેપરલેસ કરશે. પેપરલેસ કામગીરીના કારણે દર્દીઓને સરળતાથી સારી અને ઝડપી સારવાર ઉપલબ્ધ થવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરોમાં જ્યારે પણ કોઈ દર્દી પોતાની સારવાર માટે જશે ત્યારે તેને પ્રથમ વખત કેસ કઢાવતી વખતે એક કાર્ડ આપવામાં આવશે અને યુનિક નંબર પણ આપવામાં આવશે, જેને લેમિનેશન કરીને કેસ પેપર કાઢ્યા બાદ દર્દીને આપવામાં આવશે. કેસ કાઉન્ટર પરથી જનરેટ થયેલું નવું ઈ કાર્ડ લઈને જે તે વિભાગની અંદર પોતાની સારવાર કરવા માટે ડોક્ટર પાસે જ્યારે દર્દી જશે ત્યારે તે નંબરના આધારે ડોક્ટર દ્વારા તેને તપાસવામાં આવશે અને તેને આપવામાં આવતી તમામ દવાઓનું પ્રિસ્ક્રિપ્શન પણ ઓનલાઈન ડિજિટલ રેકોર્ડ ઉપર લેવામાં આવશે. ત્યારબાદ દર્દી અંગેની તમામ વિગતો પણ ડોક્ટર દ્વારા ડિજિટલાઇઝેશનના માધ્યમથી જ કોમ્પ્યુટરમાં લખી લેવામાં આવશે. ડોક્ટરની તપાસ કર્યા બાદ દવા માટે જે તે વિભાગમાં જશે ત્યાં યુનિક નંબર બતાવવાનો રહેશે અને તે મુજબ જ દર્દીને કોમ્પ્યુટર ઉપરથી સ્ટોરના કર્મચારીઓ જોઈને દવા આપી દેશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.